સો આઈ એમ ગોઈંગ ટુ રીડ ફર્સ્ટ લેટર્સ. બધું નહીં વાંચું પણ જે અમુક જરૂરી છે એ વાંચીશ. સો મારું નામ ડેશ ડેશ છે. મને એક વસ્તુ ગમે છે કે સાયકલ હકારવી, પણ મારી પાસે સાયકલ નથી એ મારું મોટું દુઃખ છે. મારી પાસે સાયકલ આવતી નથી અને એક વાતથી ખુશ છું કે અંગ્રેજીમાં 30માંથી 29 આવ્યા તો હેત્વી મિસે ચોકલેટ આપી, અને ગણિતમાં 30માંથી 20 આપ્યા તો પાછી હેત્વી મિસે ચોકલેટ આપી. અને હેત્વી મિસ અને બીજા મિસ મને મારે નહીં પણ પ્રેમથી સમજાવે છે, અને એમણે કદી મને માર્યો જ નથી પણ પ્રેમથી સમજાવે છે. ટ્યુશનમાં આવું તો ચાલીને આવું છું. પપ્પા કામે જાય છે અને મમ્મીને ભાઈને સાચવવાનું હોય છે. મારું ઘર પણ દૂર છે પણ મારે ચાલીને આવવું પડે છે. અને હમણાં પેપર્સમાં ઓછા માર્ક આવ્યા હતા તો હેત્વી મિસ કાંઈ કીધું નથી, એણે માર્યા નથી પણ પ્રેમથી સમજાવ્યું છે. જ્યારે બહાર ગામ ગયો હતો ત્યારે 2-4 દિવસ ટ્યુશનમાં નહોતો આવ્યો, તો ત્યારે પણ હેત્વી મિસ અને બીજા એક મિસે મને માર્યો નથી પણ સમજાવ્યો છે અને મને પૂછ્યું છે કે એટલા દિવસ કેમ નહોતો આવ્યો. અને એક વાત તો કહેતા ભૂલી જ ગયો કે મારો એક ભાઈબંધ પણ છે અને તે દરરોજ મારી સાથે મસ્તી કરે છે. બસ કહેવાનું મારે એટલું જ હતું. લખ્યું છે બીજું પણ બધું ના કહી શકું, પણ એમાં મારે કહેવાનું એટલું છે કે પહેલાં એને દુઃખ જતાવ્યું છે કે મારી પાસે સાયકલ નથી, અને એ જ વાક્યમાં તરત જ એવું કહે છે કે નવી સાયકલ નથી આવતી. અને એક વાત એ છે કે હેત્વી મિસે ચોકલેટ આપી, મતલબ અને હા, આ બાળક એ છે કે જેના બહુ જ ઓછા માર્ક આવ્યા છે. 25 ને 30માંથી 5 માર્ક તો માંડે ને આવ્યા છે. એનું કોઈ દિવસ ભણવામાં ધ્યાન હોતું જ નથી. એને પર્સનલી પણ સમજાવો છતાં પણ નહીં. પણ હમણાં છેલ્લા કેટલાક ટાઈમથી એનામાં બહુ પોઝિટિવ ચેન્જીસ જોવા મળ્યા છે. અને આ લેટર્સ લખવાનું મેં કમ્પલસરી નહોતું કીધું, જેને લખવું હોય એ લખી શકે છે. અને એ બાળક જેને તમે લખાવો છો છતાંય એ ક્યારેય કાંઈ લખતો નથી, સમજતો નથી, ભણતો નથી. એના બદલે પોતાની રીતે આટલો મોટો લેટર લખે છે, એટલું વિચારીને લખે છે. અને મારા માટે ખરેખર આ બહુ જ મોટી વાત છે અને આ વસ્તુથી હું બહુ જ ખુશ છું કે એનામાં એટલો પોઝિટિવ ચેન્જ આવ્યો છે. અને છતાંય એનું જે દુઃખ છે એ સાંભળીને મને પણ દુઃખી ફીલ થાય છે. સો બસ મારે એટલું જ કહેવું છે. બાકીનું તમે કમેન્ટમાં કહી શકો છો તમારે કંઈ પણ કહેવું હોય તો.